નમસ્કાર, આપની સાથે હું સેજલ. લોકસભાની ચૂંટણીને લઈને પત્રકારોની જમાવટ અમે કરતા હોઈએ છીએ અને અલગ-અલગ બેઠકો પર ત્યાંનો માહોલ કેવો રહ્યો, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને, ઇન્ડિયા ગઠબંધને બીજેપીને કેવી ટક્કર આપી અને કેવી ટફ ફાઇટ આ વખતે ઉમેદવારો વચ્ચે રહી એના વિશે અને સમીકરણો વિશે વાત કરતા હોઈએ છીએ. સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યા છે વરિષ્ઠ જર્નલિસ્ટ સિતાબ કાદરી. એમની સાથે આજે વાત કરીશું અને બનાસકાંઠાના સમીકરણો શું કહી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું. સિતાબભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. નમસ્કાર. આ વખતે સૌથી વધારે મતદાન વલસાડની અંદર થયું અને ત્યાર પછી બનાસકાંઠાની અંદર થયું. બનાસકાંઠામાં આ વખતે ટફ ફાઇટ છે એ માનવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે બનાસની બેન ગેનીબેન જે છે એ ચાલ્યા છે અને કોંગ્રેસે આ સીટ પર સ્પેશિયલી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી છે ગેનીબેને. તમને શું લાગે છે બનાસકાંઠાની અંદરના સમીકરણો શું કહી રહ્યા છે? સેજલબેન, બનાસકાંઠાના સમીકરણો એ રીતના છે કે બનાસકાંઠા જિલ્લો છે એ 3 વિકલ્પમાં વહેંચાયેલો છે. સરહદી જિલ્લો છે, શહેરી છે અને આદિવાસી જિલ્લો છે. પાકિસ્તાન અને રાજસ્થાન 2 સરહદથી જોઈન્ટ થયેલો જિલ્લો છે. આંતરિયાળ વિસ્તાર વન્ય વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે. અને સાથે સાથે આપણે એક વસ્તુ જણાવી દઉં કે સૌથી વધુ અહીંયા મતદારો ઠાકોર સમાજના છે અને બીજા નંબર પર ચૌધરી સમાજના મતદારો છે. ત્રીજાના અંદર સમથિંગ આપણે દેખવા જઈએ તો દલિત સમાજ, પછી મુસ્લિમ બ્રાહ્મણ અને રબારી સમાજ, આ રીતના ઇતર સમાજ પછી સાથે થાય. 2 મોટા સમાજો છે. 2 મોટા સમાજોની બંને દિગ્ગજ મહિલાઓને અત્યારે બનાસકાંઠાના અંદર ભારતીય જનતા પાર્ટી રેખાબેનને ઉતારે છે અને કોંગ્રેસે જે જૂના હતા ગેનીબેન ઠાકોર એમને ઉતાર્યા છે. પણ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લો એક એવો છે ને, એની એની 9 વિધાનસભાની સીટો હતી અને આ વખતે દર વખતે લોકસભાનું જયારે ચૂંટણી આવે છે ત્યારે 2 તાલુકા વડગામ અને કાંકરેજ, આ બંને તાલુકા પાટણ જિલ્લામાં જતા રહે છે. 21 લાખ સમથિંગ ઉપરનું, 25 લાખ ઉપરનું મતદાન છે, પણ આ બંને તાલુકા ત્યાં જતા રહે છે. એટલે 2 વિધાનસભા ક્ષેત્ર ત્યાં જતી રહે એટલે અહીંયા 19 લાખ આસપાસનું મતદાન અહીંયા થવા પામે છે. આ વખતે પણ એ જ બન્યું છે. અને સૌથી મોટી વાત આપણે કહું કે એક બાજુ સહકારી માળખું, શંકરભાઈ ચૌધરી અને પશુપાલનનો જે વ્યવસાય, બનાસ ડેરી, બનાસ બેંક, આ તમામ, અને બીજું સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીનું એક પેજ પ્રમુખથી લઈ અને જિલ્લા પ્રમુખ સુધીનું સબળ નેતૃત્વ અને સંગઠિત નેતૃત્વ રેખાબેનની સાથે છે. એક આ વસ્તુ પ્લસ પોઈન્ટ રેખાબેનનો છે. રેખાબેનનો આપણે કહેવા જઈએ તો રેખાબેન શ્વેત ક્રાંતિ જે લાવ્યા હતા ગલબા કાકા, એમના પૌત્રી થાય છે. અને બનાસકાંઠા જિલ્લાના અંદર જે બનાસ ડેરી, પાલનપુર ખાતે આવેલી બનાસ ડેરી આજે એશિયાના અંદર પ્રથમ નંબરે આજે ડેરીનું નામ છે અને એનો સીધો જશ ગલબા કાકાને જાય છે. પણ એક વાત આપણે કહી દઉં કે ગલબા કાકા જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય હતા. જ્યારે તેમની સ્થાપના કરી ત્યારે કોંગ્રેસનો સમય હતો ને કોંગ્રેસની આ એક વિચારસરણીથી આ ડેરીની એક સ્થાપના ગલબા કાકાએ કરી હતી. એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ, એક મોટી આઈડેન્ટિટી રેખાબેનને આ છે. અને રેખાબેન એકદમ નવા છે, એજ્યુકેટેડ છે, સજ્જન વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે. એમની પાછળ સહકારી માળખું છે, બીજેપીનું મોટું સંગઠન કામ કરે છે, પણ બિલકુલ નવા છે. તેમને ઘણા મતદારોએ જોયા નથી. પ્રથમવાર કદાચ એમના પ્રચારમાં એમને જોયા હશે. જ્યારે બીજી બાજુ ગેનીબેન ઠાકોર એક નાનામાં નાનો કાર્યકર એમને ગેનીબેન ઠાકોર કહીને બોલાવે છે. ગેનીબેન અહીંયા આવો કહીને બોલાવે છે, કારણ કે સતત વિધાનસભા લડ્યા છે અને બીકે ગઢવીથી લઈ અને છેલ્લે સુધી, હમણાં સુધી એમને તમામ લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, નગરપાલિકા દરેક જગ્યાએ પોતાના પ્રચાર પ્રસારના માધ્યમથી એ પક્ષની પડખે ઉભા રહ્યા છે. બીજું કે કોંગ્રેસના અંદર એક જૂથવાદ જેવું હતું અને પણ આ વખતે જૂથવાદના અંદર શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના, એમની એક મહત્વની ભૂમિકા હતી. અને એ દિલ્હીથી જયારે રિટર્ન આવ્યા ને એના પછી તમામની બનાસકાંઠા સર્કિટ હાઉસના અંદર એમની મુલાકાત કરી અને એમણે એક મતે 5 ઉમેદવારો હતા અલગ અલગ, બધાએ આ વખતે લોકસભા લડવાનો પ્લાનિંગ હતો, પણ દરેકને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શનથી એક જ અવાજ આપ્યો હતો અને ગેનીબેન ઠાકોર એમને કહ્યું હતું. અને ગેનીબેન ઠાકોર એટલે નાનામાં નાનો કાર્યકર અત્યારે ગેનીબેન ઠાકોરને ઓળખે છે. ગેનીબેન ઠાકોર અત્યારે આ ઇલેક્શનમાં એક બ્રાન્ડ બની ગયા છે, કોંગ્રેસના એક બ્રાન્ડ બની ગયા છે.
આપને બતાવી દઉં કે અહીંયા પરિસ્થિતિ એવી હતી કે આ વખતે 4 થી 5 એવા ફેક્ટરો સેજલબેન કામ કરી ગયા છે કે બનાસકાંઠા હમ જિલ્લામાં સૌથી વધારે સંગઠિત ઠાકોર સમાજ છે અને ચૌધરી સમાજ છે, અને બંનેના મજબૂત ઉમેદવારો સામસામે હતા. પણ દરેક હમ વખતે શું થતું હતું કે ઠાકોર સમાજ વેરવિખેર થતો હતો. ભાજપમાં, કોંગ્રેસમાં, આપમાં એવી રીતે ચાલી જતો હતો. પણ આ વખતે બનાસની બેન ગેનીબેનને, અને એક બાજુ સરકારે જે ફંડિંગ સ્ટોપ કર્યું હતું રાષ્ટ્રીય કોંગ્રેસનું, એના પછી હમ કોઈ એ રીતની પરિસ્થિતિ હતી નહીં. પણ આ વખતે એમને મામેરા રૂપે નાનામાં હમ નાના ગામડાઓ 5 લાખ, 2 લાખ, 10 લાખ, 15 લાખ એમ કરીને ઘણી મોટી એવી રકમ એમને ફંડિંગ તરીકે આપી છે, અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યો છે. અને એક બાજુ ક્ષત્રિય સમાજનું સૌથી મોટું ફેક્ટર કામ કરી ગયું છે આ વખતે. કારણ કે અહીંયા જે અમારા જે અમીરગઢ તાલુકો છે, હમ અંદરના જે તાલુકા છે, બનાસકાંઠા જિલ્લાના બંને જિલ્લા પ્રમુખો ક્ષત્રિય સમાજથી આવે છે. ભાજપમાંથી કીર્તિસિંહ વાઘેલા છે, અને આ બાજુ ભરતસિંહ વાઘેલા છે કોંગ્રેસના, એ રાજવી હમ પરિવારથી બી આવે છે. એટલે આ વખતે ક્ષત્રિય સમાજે રૂપાલાજીનો જે સ્ટેટમેન્ટના કારણે જે વિરોધ થયો હતો, અને એ વિરોધ પછી સીધો ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં થઈ ગયો હતો. એ સૌથી મોટું ફેક્ટર એક કામ કરે છે. કારણ કે ચૌધરી વર્સિસ ઠાકોર તરીકેની ચૂંટણી હતી, રૂપાલા વર્સિસ છત્રીની હતી, અને સૌથી વધુ કહું કે બાંસવાડામાં માનનીય પ્રધાનમંત્રી શ્રીએ બાંસવાડામાં જે માઇનોરિટી સમાજ માટે સ્ટેટમેન્ટ હતું કે ઘુસપેઠિયા છે, વધુ બાળકો પેદા કરવાવાળા છે, મંગળસૂત્રની વાત થઈ હતી. અને એક હમ બાજુ મુસ્લિમ સમાજ CAA અને NRC થી ગભરાયેલો હતો જ, અને એમને એક ડર હતી ઉપરથી માનનીય પ્રધાનમંત્રીનું આ સ્ટેટમેન્ટ બાંસવાડામાં, અને બાંસવાડા પછી એમને બનાસકાંઠાના અંદર સભા હતી, રાજસ્થાન પછી સીધી બનાસકાંઠામાં. એટલે મુસ્લિમોને એક ડર હતો, અને જે મુસ્લિમો નીરસ હતા, જે કોઈ દિવસ મતદાન કરતા ના હતા, એમને એમ હતું કે ભાઈ આપણે મત નાખીશું, આપણો મત ભાજપમાં જતો રહેશે ને ત્યાં જતો રહેશે ને, આવી એક મેન્ટાલિટીથી મુસ્લિમના યુવા વર્ગ એ આ કરતું હતું. એટલે આ વખતે એ ડરના કારણે જે લોકો નીરસ મતદાર હતા એ તમામ એક સંગઠિત થઈ અને એમણે મતદાન કર્યું છે. અને મતદાન આ વખતે જે 5 થી 6% જે વર્ગ હતો મુસ્લિમ સમાજનો, જે બિલકુલ મતદાન નતું કરતું, ગમે તે ગાડીઓના અંદર બેસીને અજમેર શરીફની જિયારત કરવા જતું રહેવું, દર્શન કરવા જતું રહેવું, જે તે પાર્ટી મોકલે જતું રહેવું. આ વખતે બેન એ નથી બન્યું. આ વખતે જાગૃત થયા હમ છે. બીજી એક વાત કહું આપને કે પરિણામ એજ્યુકેશન નરેન્દ્ર મોદીની સરકાર પછી મુસ્લિમ સમાજમાં એજ્યુકેશન આવ્યું છે, અને એ એજ્યુકેશનના કારણે ટાયર પંચર વાળો હોય, ચાની લારી વાળો હોય કે રિક્ષા વાળો હોય, એના બાળકોને ભણાવે છે. એટલે એના બાળકોએ એક સાચું માર્ગદર્શન એના પરિવારને આપ્યું છે, ક્યાં જવું ક્યાં ન જવું. અને એ આ તમામ ફેક્ટરો જે હતા, એ મુસ્લિમ સમાજ માટેનું જે ફેક્ટર હતું, એ સારામાં સારું મતદાન સવારના 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી સારામાં સારું મતદાન થયું છે. એ નરી આંખે દેખાતું હતું, અને મોડા સુધી એની લાઈનો ચાલુ રહી હતી. બીજું આપને કહી દઉં કે આતરિયાળ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર, ત્યાં છેલ્લા હમ 3 ટ્રમથી કાંતિભાઈ ખરાડી કોંગ્રેસની જીત થાય છે. અને બેન હું ત્યાં હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ખાસી એવી મહેનત કરી છે. પણ કહેવાનો હમ મતલબ કે જે આદિવાસી આતરિયાળ વિસ્તારો છે, ત્યાં હજી ઘણી બધી એવી પ્રાથમિક સુવિધાઓ નથી મળી. કોંગ્રેસના હમ ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારો, આજે પણ પાણી માટેના વલખા છે. આજે પણ એમને જે પ્રાથમિક જે સુવિધાઓ જોઈએ, જે રોડ રસ્તાઓ આરોગ્ય માટેની, એ હજી પૂરતી સુવિધાઓ એમને મળી નથી. ત્યાં આજે પણ હું 3 દિવસ સતત ત્યાં હતો, અને મેં પૂછ્યું હતું એમને, એટલે એમને આજે પણ એમ જ કહે છે કે અમે ઇન્દિરા કોંગ્રેસને વોટ આપ્યો છે. એટલે આજ પણ ત્યાં ઇન્દિરા ગાંધી જીવંત છે એવું ભાસ થાય છે. એટલે કહેવાનો મતલબ કે આદિવાસી જે પટ્ટો હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટી ભાગ પાડી શકશે. ત્યાં ઘણી એવી જગ્યા છે કે જે યંગ જનરેશનને ત્યાં કદાચ કવર કરી શકશે. લાલુભાઈ પારગી, LK બારડ, અને ત્યાં જે મોટા મોટા કાર્યકરો હતા, એમની ખાસી બધી મહેનત હતી ત્યાં બીજેપી માટેની, પણ એ કદાચ કવર કરી શકે. પણ મોટા ભાગે મતદાન કોંગ્રેસ તરફી ત્યાં થયું છે. આ બાજુ આપણે દેખવા જઈએ તો ક્ષત્રિયો છે, આ બાજુ લઘુમતી છે, ઇતર કોમ છે. દેસાઈ સમાજ હમ પણ આ વખતે એમની સાથે નથી રહ્યો. એનો એક આપણે ઉત્તમ ઉદાહરણ આપને આપું કે ભારતીય જનતા પાર્ટીના માવજીભાઈ દેસાઈ, જે APMC ના ચેરમેન હતા, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી, તેઓ અપક્ષ ઉભા રહ્યા, અને ધાનેરાના અંદર અપક્ષ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીને હરાવી અને પોતે આવ્યા હતા. અને અત્યારે જે અહીંયા આવ્યા છે, અને APMC ના જે ચેરમેન હતા, એની જગ્યાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ
કે જેઓ 15 સભ્યો માવજીભાઈની સાથે હતા છતાં પણ ગોવાભાઈને ભાજપમાં લાવી અને એમને એપીએમસી ના ચેરમેન બનાવ્યા. કંઈક આ પણ એક મન દુઃખ છે. બીજું સેજલબેન કે ભારતીય જનતા પાર્ટી એક ડિસિપ્લિનની પાર્ટી છે, નિર્ણય શક્તિ પાવરફુલ લે છે, પણ ઘણા એવા છે કે એની સામે નથી બોલી શકતા. આ વખતે ટિકિટોની લાઈન ઘણી હતી. આ વખતે મેં ધાનેરાના અંદર એક શું કહેવાય કે એક પ્રાદેશિક ચેનલની ડિબેટ હતી અને એ વખતે હું પણ ત્યાં હતો અને ત્યાંના જે ચૌધરી સમાજ હતો, ત્યાંના ચૌધરી સમાજમાં પણ બે ભાગ મને જોવા મળ્યા હતા. એમને એક શંકરભાઈ પ્રત્યે હતો કે ભાઈ શંકરભાઈ રાધનપુરના છે અને બનાસ ડેરી અને બીજા વિકાસના મોટા મોટા જે કામો છે એ રાધનપુર બનાસકાંઠા જિલ્લાની બહાર જતા રહેશે, આવી એક ડર હતું. અને આ બાજુ તમે જોવા જઈએ તો એક બે ફાટા જેવું મને અમુક જગ્યાએ ચૌધરી સમાજમાં પણ લાગ્યું હતું. એટલે ઓવરઓલ અત્યારે દેખવા જઈએ તો બેન ગેનીબેન ઠાકોરને સારો પ્રતિસાદ મળ્યો છે. ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલી છે અને એક રસ્તા ઉપર ગયેલી છે. અને આ વખતે જે ફેક્ટરો કામ કર્યા હતા, ભાજપની સામે કોઈ બોલી નથી શકતું. ક્ષત્રિય સમાજના જેટલા બી આગેવાનો છે કાં તો સાયલેન્ટ થઈ ગયા છે, કાં પછી એક બાજુ નોટો આપ્યા હોય, કાં તો વોટિંગ કરવા નથી ગયા. આવા ઘણા બધા જે થયા છે, જે સીધો ફાયદો ગેનીબેનને મળે છે અને ગેનીબેન 20 થી 25,000 અથવા 30,000ની લીડથી અહીંયા જીતે એ રીતનો માહોલ મારા સર્વે પ્રમાણે, ધીસ ઇઝ માય ઓપિનિયન, હું કહું છું અત્યારે. એટલે આ વખતે બનાસકાંઠાની અંદર ગેનીબેને માહોલ તો જબરદસ્ત બનાવ્યો છે. 4 જૂને પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે એ કોનું પલડું વધારે ભારે રહ્યું છે. મારે આપને એ પૂછવું છે કે ભારે મતદાન થયું આ વખતે બનાસકાંઠાની અંદર 69% જેટલું મતદાન થયું, એટલે 2019 કરતા ઓલમોસ્ટ 4% જેટલું વધારે મતદાન થયું. જે રીતે માહોલ બનાવ્યો છે તમે કહી રહ્યા છો તમારા સર્વે પ્રમાણે ગેનીબેનનું પલડું ભારે છે, પણ એ જાણવું છે કે વધારે મતદાન થયું છે એનો ફાયદો કોને થશે? ભારતીય જનતા પાર્ટીને થઈ શકે અથવા તો કોંગ્રેસને? બેન, દરેક વખતે વધારે મતદાન થાય છે તો બીજેપીને ફાયદો થાય છે, પણ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ હતી અને આ વખતે ઘણા બધા વિઘ્નો બીજેપી પાર્ટીની સામે આવીને ઉભેલા હતા. એ તમામ ફેક્ટરો, માન લો કે સૌથી વધારે થરાદમાં મતદાન થયું છે તો થરાદના અંદર કંઈક અંશે, હું નામ તો નથી આપતો, પણ બીજેપીના મોટા દિગ્ગજ લીડરો પણ આ વખતે બિલકુલ શાંત હતા. જે પાર્ટીના ઉત્સાહથી જે કરવાનું હતું તે એમને તરફથી કાર્ય થયું નથી. એટલે પશુપાલનના અંદર દરેક સમાજ આવે છે. ચૌધરી સમાજનો મોટો ત્યાં મતદાતા ત્યાં છે. ચૌધરી સમાજે સારામાં સારું મતદાન થરાદમાં કર્યું છે અને થરાદના અંદર સારામાં સારા એવા મતો મળશે. પણ સાથે સાથે જે મતદુખ છે, જે આંતરિક ડખા છે પાર્ટીના, એ પણ બેન સામે આવીને દેખાયા છે. બીજું આપણે કહી દઉં કે ડીસા એક એવો પટ્ટો છે કે ડીસાના અંદર સંપૂર્ણ મતદાન બીજેપીનું થયું છે. આવું જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી મને લાગ્યું, પણ એની સાથે સાથે જૂના ડીસા જે લઘુમતી વિસ્તાર છે અને ઝેરડા જે દરબારોનો વિસ્તાર છે, આ બંને એને કવર કરી નાખે છે. એટલે જ્યાં બીજેપી ચાલી છે ત્યાં સાથે સાથે એના તાલુકા વિસ્તારનો જે વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર, એને કવર કરી નાખે છે. હું પાલનપુર સિટીની વાત કરું આપને તો પાલનપુર સિટીના અંદર દરેક વખતે 2 વખતથી તો મહેશભાઈ ધારાસભ્ય જે હતા એમને બોલાવતા હતા. અને બીજું તમને કહી દઉં કે આ વખતે મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. 2 ટર્મથી અહીંયા કોંગ્રેસમાં ચૂંટાઈને આવતા હતા. જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય તો મહેશભાઈની કોઈ દરકાર કરવામાં નથી આવી. મહેશભાઈ સ્ટેજ પર નથી, મહેશભાઈનું કોઈ નામ નથી. આ પણ પટેલ સમાજને એક આંતરિક મંદુક જેવું થયું છે. અને ઘણા અંશે પટેલ સમાજમાં બી પણ 2 ફાંટા હતા. ચૌધરી સમાજમાં બી 2 ફાંટા હતા, પટેલ સમાજમાં બી 2 ફાંટા હતા. અને 60 થી 65% જેટલા દેસાઈ સમાજ આજે કોંગ્રેસની સાથે રહ્યા છે. એ એમના આંતરિક મજબૂત અને મન દુઃખના કારણે રહ્યા છે. અને વધુ મતદાન થવાનું કારણ બેન, વધુ મતદાન સીધો ફાયદો આ વખતે કોંગ્રેસને આપે છે. આ વખતે ગેનીબેને માહોલ બનાવ્યો. તમે કહી રહ્યા છો કે વધુ મતદાનનો ફાયદો કોંગ્રેસને થશે, પણ એક સવાલ એ પણ થાય કે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા ગેનીબેનના જે નજીકના લોકો હતા, જે કોંગ્રેસમાં સારો એવો હોદ્દો ધરાવતા હતા, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી સમયે જોડાઈ ગયા. તો આ જે ફેક્ટર છે એની ગેનીબેનને કેટલી અસર થશે? બેન, આપને કહી દઉં કે ઘણા એવા ચહેરા આપને જોવા મળશે 4 તારીખે. એ પણ દેખવા મળશે કે જે આપે બીજેપીમાં રહ્યા છે એ ગેનીબેનના શું કહેવાય કે એમના જે મંડળમાં કામ કરતા મેં જોયા છે, એમના ફોટા ત્યાં જોયા છે અને એમને કાર્યશૈલી મેં અહીંયા જોઈ છે. આવા પણ ઘણા ચહેરા છે. એટલે મોટું કઈ નુકસાન આ રીતે થવાનું નથી. અને કોંગ્રેસ આ વખતે એક સ્ટેજ ઉપર હતું, કારણ કે ભરતસિંહ વાઘેલા
દિનેશલાલ ગઢવી, આરડી જોશી, આ જે નેતાઓ હતા કે જે કોંગ્રેસમાં આજે પણ એમની પકડ છે, એ તમામે તમામ એક સ્ટેજ પર આવી અને ગેનીબેનને એક નાની બહેન તરીકે માથા પર હાથ મૂકીને એની સાથે રહ્યા છે. આ એક કોંગ્રેસ માટે મોટો ફાયદો છે, કારણ કે ગેનીબેનને એ પણ ખબર નથી હોતી કે પાલનપુરના અંદર બૂથ કઈ રીતનું સેટિંગ કર્યું, આ કર્યું. કારણ કે દિનેશ ગઢવી છે, આરડી જોશી છે, કે અન્ય જે બીજા નેતા છે, એ લોકોએ બધી કામગીરી સંભાળી લીધી હતી. અને સૌથી મોટો આપણે કહી દઉં કે અહીંયા ડીસાના અંદર માનનીય પ્રધાનમંત્રીજી આવ્યા હતા, ત્યારે જે પ્રધાનમંત્રીનો જોશ, ઉત્સાહ અને જે ચાર્મિંગ હોવું જોઈએ એ બેન જોવા નતું મળ્યું. અને અહીંથી જયારે હિંમતનગર પ્રધાનમંત્રી ગયા તો હિંમતનગર અંદર ખુલીને પ્રધાનમંત્રી બોલ્યા હતા, જે પાલનપુરમાં અને ડીસામાં નહોતા બોલ્યા. અને એ જ એના બીજા દિવસે જ્યારે પ્રિયંકા ગાંધી અડધો પોણો કલાક જેવું બોલી હતી અને એની અસર લોકોમાં થઈ હતી. બિલકુલ માનવાચક શબ્દો સાથે એને ભાષણ શરૂ કર્યું હતું અને માનવાચક શબ્દો સાથે એને ભાષણ પૂર્ણ કર્યું હતું. આ ઘણી બધી વાતો એક અસર કરી ગઈ છે એમની. અને ઘણા અંશે જોવા જઈએ બેન તો પ્રધાનમંત્રી શ્રી જબરજસ્તી આવ્યા હોય ને પાલનપુર એવું લાગતું હતું. આ લોકોના મોઢેની વાત છે, એમના કાર્યકરોની મોઢેની વાત છે, નેતાઓના મોઢાની મેં વાત છે. કારણ કે જે પણ પ્રધાનમંત્રીની જે ચાર્મિંગ છે, જે છટા છે, એ છટા દિશામાં જોવા ન મળી હતી. અને હિંમતનગરના અંદર પ્રધાનમંત્રી શ્રી ખુલીને બોલ્યા હતા, જે દિશામાં નહોતા બોલ્યા. આ વખતે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો. કોંગ્રેસની અંદર વિખવાદ આપણે હંમેશા જોતા હોઈએ છીએ અને કોંગ્રેસનો આંતરિક ખટપટ એ ઉભરીને બહાર પણ આવતો હોય છે. આ વખતે ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ પણ આપણને દેખાયો અને એ ખુલીને બહાર આવ્યો. નેતાઓ પણ ખુલીને બોલ્યા. એવું કહેવાય છે કે બનાસકાંઠાની અંદર પણ આ રીતે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે એ સામે આવ્યો. એક એવી પણ ચર્ચા છે કે એક પરબત પટેલનું જૂથ છે, એક શંકર ચૌધરીનું જૂથ છે, જે એ બંનેના જૂથ ક્યાંક ને ક્યાંક એમની કાર્યશૈલીના કારણે નારાજ છે. તો આજે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે, એની આ ચૂંટણી પર કેટલી અસર થશે? હું આપણે એક બીજી વાત આપણે બતાવી દઉં કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટો બનાસકાંઠા જિલ્લાને ફાળવે છે. આજે આપ જુઓ તો ભારતમાં કદાચ બનાસકાંઠા જિલ્લો પહેલો એવો હશે કે 15 કિલોમીટરના અંતરમાં 2 ડેમ છે, સીપુ અને દાંતીવાડા. આ 15 કિલોમીટરના અંતરમાં 2 ડેમ છે. ત્રીજો 3 જિલ્લામાં વહેંચાયેલો છે, ધરોઈ ડેમ, જે બનાસકાંઠા જિલ્લામાં બી આવે છે. એટલે 3 ડેમનો જિલ્લો છે બનાસકાંઠા. છતાં પાણી આપણે નર્મદાથી મંગાવવું પડે છે. આ પાણી આપણું જે 3 ડેમનું જે પાણી છે એ પાટણ જાય છે. એટલે ખરેખર આ બધી બાબતો છે. લાખો કરોડો રૂપિયા સરકારની ગ્રાન્ટો આવે છે. આપ વારંવાર જોતા હશો, આપે સમાચારો પણ ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયામાં વાંચ્યા હશે, જોયા હશે કે જે થરાદ વાવ સુઈગામનો જે આંતરિયાળ પટ્ટો છે, એ પટ્ટાના અંદર દર વર્ષે કેનાલો બનાવવા માટેની ગ્રાન્ટો આવે છે. તેમના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ આ આપવામાં આવે છે. અને દર અઠવાડિયે જ્યારે પણ પાણી છોડે ત્યારે એ કેનાલો તૂટી જાય છે. અને એ તૂટેલી કેનાલોના કારણે ઉભા પાકને નુકસાન થાય છે. ખેડૂત આમ પણ મરેલો છે અને ઉપરથી આ રીતનું મારવામાં આવે છે. એમની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ઘણી વખતે લોલીપોપ એમને આપવામાં આવે છે, પણ એ પણ નથી થયું એક આ કાર્યશૈલી. બીજું આપણે કહી દઉં કે પાલનપુર શહેર ફૂલો અને અત્તરોની નગરીથી પ્રચલિત શહેર છે. આજે એક ગંદકીથી ખદબદતું શહેર બની ગયું છે. જેનું કારણ આપણે કહું કે એવું નથી કે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરોડો રૂપિયા અહીંયા આપે છે, પણ ભાગબટાઈના કારણે, એકબીજાની મિલીભગતના કારણે આ રૂપિયો ઠેઠ સુધી પહોંચતો નથી અને સારું કામ થતું નથી. જેના કારણે લોકોના અંદર ભારતીય જનતા પાર્ટીના આવા લોકોના કારણે પાર્ટી પર રોષ ભરાયેલા છે. પાલનપુર શહેરના અનેક એવા પ્રશ્નો છે. શહેરના ટ્રાફિકનો પ્રશ્ન છે બેન. છેલ્લા 7-8 વર્ષથી તો સતત આ પ્રશ્નમાં અનેક લોકોએ એમના પોતાના જીવ ગુમાવ્યા છે. બ્રિજ તૂટી ગયો હતો, એના ઉપર હજુ સુધી કોઈ એક્શન નથી લેવાઈ. પાલનપુર શહેરના અંદરના જે વિસ્તારો છે આજે પણ ગંદકીમય છે. અને મહાનગરપાલિકાની અત્યારે વાતો કરો છો, પહેલા જે નગરપાલિકા છે એને સુધારવાની વાતો કરો, પછી મહાનગરપાલિકાની વાતો કરો. નગરપાલિકાના જે મોટા મૂળભૂત પ્રશ્નો છે, જે લોકોની જરૂરિયાતના પ્રશ્નો છે, એક પણ પ્રશ્ન સોલ્વ થતો નથી. જેનો રોષ પણ ભારતીય જનતા પાર્ટીને સહન કરવો પડશે. આ વખતની ચૂંટણીમાં પહેલી વખત એવું થયું હતું કે બંને મહિલા ઉમેદવારો બનાસકાંઠાની અંદર લડી રહ્યા હતા, રેખાબેન અને ગેનીબેન.
અને આ વખતે ગેનીબેને માહોલ બનાવ્યો. આપણે જોયું રેખાબેનને ગલબાભાઈના પૌત્રી તરીકે રજૂ કરવામાં આવ્યા, તો ગેનીબેન બનાસની બેન તરીકે સામે આવ્યા, એક દીકરી અને એક બેન. ડેરીનું ફેક્ટર એ જાણવું છે કે ડેરીનું ફેક્ટર આ વખતે બંને ઉમેદવારોને કેટલી અસર કરી શકે. બેન, ડેરીનું ફેક્ટર તો સીધે સીધું આપણે કહી દઉં કે ડેરી અને ડેરીથી લગતા તમામ એ મોટા ભાગે રેખાબેનને સપોર્ટ કરે છે. રેખાબેનને મોટામાં મોટું જે મજબૂત પાસું કહેવાય તે બનાસ બેંક, બનાસ ડેરી છે. આ બંને પાસા રેખાબેનની સાથે બિલકુલ જોઈન્ટ રહ્યા છે અને રેખાબેન અત્યારે જે ફાઇટમાં છે એનું સીધે સીધું કારણ બનાસ ડેરી અને બનાસ બેંક છે. આપણી પાસેથી એ જાણવું છે, અંતિમ સવાલમાં રહો આપને, બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસે ટફ ફાઇટ આપી છે એવું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં 25 બેઠકો પર બીજી કઈ એવી બેઠકો છે જ્યાં તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે ટફ ફાઇટ આપી છે, અથવા તો બંને વચ્ચે ટફ ફાઇટ છે? હું બેન આપને કહી દઉં કે મેં પહેલા પણ કહ્યું કે મારો જે બનાસકાંઠા જિલ્લાના 2 તાલુકા જે છે, વડગામ અને કાંકરેજ, વડગામના અંદર સૌથી વધુ મુસ્લિમ અને બીજા નંબરના દલિત મતદારો છે. એ નિર્ણાયક વોટો છે જેને લઈને ત્યાં અનામત સીટ છે. અત્યારે વડગામની સીટ અનામત છે. બીજી બાજુ કાંકરેજ એટલે દરબારોનું અને ઠાકોરોનું ગામ છે. અત્યારે ચંદનજી રાજપૂત, જે કોંગ્રેસે એમને ટિકિટ આપી છે, એટલે ચંદનજી રાજપૂત નું એક મજબૂત પાસું વડગામના લઘુમતી અને દલિતના જે મતો છે, જે મહામતો કહેવાય છે, તે પરિણામ લાવે મતો છે, એ મોટો મતદાન ચંદનજી તરફ થયું છે. એટલે હું બનાસકાંઠાની સાથે સાથે પાટણની સીટને પણ કહું છું અને બીજી બાજુ હિંમતનગરની જે વાત કરું છું આપને, હું પાટણ અને હિંમતનગરની વાત એટલા માટે કહું છું કે હિંમતનગરના અંદર ક્ષત્રિય સમાજ મોટા પાયે કામ કરી ગયું છે અને જે આંતરિક જે ડખા હતા પાર્ટીના, ટિકિટો ચેન્જ થઈને એમાં જે ડખા હતા, એ ઘણું બધું ફેક્ટર કોંગ્રેસને ફાયદો કરાવે છે. એટલે હું બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની બેન આપને કહું છું કે આ ત્રણ જગ્યાએ જબરજસ્ત ફાઇટ છે અને એમાં કોંગ્રેસનું પલ્લું અત્યારે ભારે દેખાય છે. પરિણામ હવે 4 તારીખે આપણને ખબર પડશે. આભાર સિતાબભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે. થેન્ક યુ બેન. તો આ હતા સિતાબભાઈ કે જે બનાસકાંઠામાં પત્રકારત્વ કરે છે અને ઘણા સમયથી બનાસકાંઠા સાથે જોડાયેલા છે. એમની પાસેથી બનાસકાંઠાના સમીકરણો આપણે જાણ્યા. એ જે રીતે એમનું માનવું છે કે કોંગ્રેસનું પલડું આ વખતે બનાસકાંઠાની અંદર ભારે છે. એક ચર્ચા એવી પણ છે કે જેટલી 25 સીટો છે, સુરત તો બિનહરીફ થઈ ગઈ છે, એટલે સિવાયની સીટો જે છે એના વિશે ચર્ચા કરવાની રહે છે. એટલે જે 25 સીટો છે એમાંથી બનાસકાંઠાની સીટ જે છે આ વખતે ગેનીબેને એકલા હાથે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી હોય એ પ્રકારનો માહોલ ગેનીબેને બનાવી દીધો હતો. અને એવું પણ કહેવાય છે કે આ વખતે બનાસકાંઠાની અંદર ઠાકોર અને ચૌધરી સમાજ જે છે એ બંને સમાજમાંથી પહેલી વખત આમને સામને બંને પક્ષે બંને સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. એટલે ઠાકોર સમાજમાં ઉત્સાહ હતો એવી પણ એક ચર્ચા છે. સાથે બંને પક્ષના જે દિગ્ગજ નેતાઓ છે એમણે પણ અહીંયા સભા કરી છે અને ગેનીબેને પણ માહોલ બનાવ્યો છે. તો સામે ભારતીય જનતા પાર્ટીએ પણ ગલબાભાઈના પૌત્રી તરીકે રેખાબેનને રજૂ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક કલહ સીટ પર હતો અને કોંગ્રેસમાં પણ આંતરિક કલહ હતો. છેલ્લી ઘડીએ ગેનીબેન ઠાકોરના નજીકના જે લોકો છે ઉચ્ચ હોદ્દા પર, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ચૂંટણી સમય એટલે આ બધા જ ફેક્ટરોની વાત કરવામાં આવે તો આ બધા જ ફેક્ટરો આ વખતની ચૂંટણીની અંદર બનાસકાંઠાની અંદર જોવા મળ્યા છે. અને આ જ બધા સમીકરણોને જોતા જે નિષ્ણાંતો છે, જે સિનિયર જર્નલિસ્ટો છે, કહી રહ્યા છે કે કોંગ્રેસનું પલ્લું ભારે છે. પણ અત્યારે કશું કહેવું હિતાવહ એટલા માટે નથી કારણ કે 4 જૂનની રાહ આપણે જોવાની છે અને હવે બહુ જૂજ સમય બાકી રહ્યો છે. 4 જૂને પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે બનાસકાંઠાની અંદર કોનું પલ્લું ભારે રહ્યું, કોણ ચાલ્યું. બનાસની બેન ગેનીબેન ચાલ્યા કે પછી બનાસની દીકરી રેખાબેન ચાલ્યા, એ આપણને ખબર પડી જશે. તમે બનાસકાંઠાની સીટ વિશે અને ગુજરાતની અન્ય સીટો વિશે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.